એકવીસમી જૂન એટલે ઇન્ટરનેશનલ યોગા ડે અને તે નિમિત્તે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે અમદાવાદની જાણીતી સંસ્થાએ યોગા ડેનું પ્રી સેલિબ્રેશન કર્યું। અમદાવાદમાં એનઆઈડી પાસે રિવરફ્રન્ટમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250થી વધુ મુલાકાતીઓ તથા સંસ્થાના 350થી વધુ સભ્યોએ ભાગ લીધો, જેનો મુખ્ય હેતુ લોકો એક સાથે આવે અને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે છે। યોગ સંચાલક નિધિ મહેતાનું કહેવું છે કે ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે। છેલ્લા થોડા વર્ષોથી લોકો યોગ તરફ વધુ વળ્યા છે અને ફિટનેસ વગેરે બાબતોમાં પણ યોગનું મહત્વ વધ્યું છે। આ યોગા ફેસ્ટ દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને ફક્ત એક જ દિવસ માટે નહીં, પરંતુ પોતાના રોજબરોજના નિત્યક્રમમાં પણ યોગને સમાવે તેવો હેતુ છે। योगा हब जो है ये पूरे अहमदाबाद में सबसे बेस्ट योगा का सेंटर है, जिसमें आपको योगा के बारे में सब कुछ सिखाया जाता है। बेसिकली इसमें इंटरमीडिएट बैच, एडवांस बैच और मेडिटेशन, प्राणायाम सारे बैचेस कराए जाते हैं। और जनरली क्या है कि हम सबको ऐसा लगता है कि इंटरनेशनल योगा डे है तो सब लोग जाग जाते हैं और वो एक दिन या एक हफ्ता ही करते हैं, बट योग ऐसा है कि हमें पूरे साल भर करना चाहिए। યોગ એટલે ખાલી ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે તમે ફોટો મૂકી દીધો અને 2-4 પોસ્ચર કરી દીધા, એ ઇમ્પોર્ટન્ટ નથી। યોગ એટલે એ છે કે જે તમારી ઇનર અને આઉટર બેઉ બોડી માટે હેલ્પ કરે છે। અને લોકો અત્યારે વર્કઆઉટ પર બેઝ પર ફોકસ કરે છે કે વર્કઆઉટ કરો, વેટ લોસ કરો। વેટ લોસ એ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી બોડી કેટલી હેલ્ધી છે। એક વેટ ગેઇન કરેલું વ્યક્તિ પણ બધા આસનાસ